શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। ચૈતર મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને વિકટ ગણેશ સંકટ ચતુર્થી કહેવામાં આવે છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિકટ ગણેશ ચતુર્થી ક્યારે છે તથા આ તિથિની આરંભ ક્યારે થાય છે, આ તિથિ ક્યારે પૂર્ણ થાય છે અને આ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત ક્યારે કરવાનું છે તથા ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કથા, પૂજા વિધિ તથા સંકટનાશન સ્તોત્ર વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। નમસ્તમે ગણેશાય સર્વ વિઘ્ન વિનાશને કાર્યરંભેરુ સર્વશી પૂજિતો યસુરરપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્વિઘ્ને તથા સંગ્રામે સંકટ ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે। હે પાર્વતી પુત્ર, શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે। હે સુંઢાળા દેવ, હે વિશાળ ઉદરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી, જીવનના તમામ ક્ષેત્રે આવી પડનારા વિઘ્નનો નાશ કરી અમારું કલ્યાણ કરો। ચૈત્ર પક્ષમાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને વિકટ ગણેશ સંકટ ચતુર્થી કહેવામાં આવે છે। આ સંકટથી ચતુર્થીની તિથિ આરંભ થાય છે તારીખ 5 એપ્રિલ 2026 સવારે 11:60 અને આ તિથિ પૂર્ણ થાય છે 6 એપ્રિલ 2026 બપોરે 2:10। તો આ વિકટ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત 5 એપ્રિલ 2026 રવિવારના રોજ કરવાનું રહેશે। ચંદ્રોદયનો સમય રહેશે 5 એપ્રિલ 2026 રવિવારે રાત્રે 9:58 આસપાસનો રહેશે। બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત ગણવામાં આવે છે, કેમ કે આ વ્રત કરવાથી ધન ધાન્ય, પુત્ર પુત્રાદિ સુખ સંપત્તિ, પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચેના કુટુંબમાં કે પેદા થયેલ વૈમનસ્ય દૂર થાય, વિદ્યોપાર્જન થાય, ધંધા રોજગારમાં બઢતી થાય, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથો ઈચ્છાઓ સિદ્ધ થાય છે। આથી શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે। શ્રી સિદ્ધદાયક ગણેશ વ્રત દરેક માસની કૃષ્ણ પક્ષે ચોથે કરી શકાય છે। ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુંવારિકાઓ કરી શકે છે। જરૂર પડે તો પુરુષો પણ આ વ્રત કરે છે। સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું, અગર ન હોય તો 3 સોપારી લઈ તેની સ્થાપના કરી એક ગણેશજી, સિદ્ધિ તેમજ બુદ્ધિનું પૂજન કરવું। ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે છે। એક પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તે ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી। પૂજા માટે વ્રત કરનારે નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું। ગણેશજીનું ધ્યાન ધરી પંચોપચાર, દશોપચાર કે ષોડોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી। ગણેશજીની કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરી લાલ રંગના ફૂલ ચડાવવા। નૈવેદ્યમાં ઘઉં, ગોળ, ઘીના લાડુ કરવા। વ્રત ધારકે જે અંગે વ્રત કર્યું હોય તે અંગેના અવશ્ય પાઠ કરવા, જેમ કે સંતાન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે, સંકટ કે વિઘ્નના ક્ષણ માટેનો પાઠ કરવો। ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય છે। વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી, કાલાવાલા કે વિનંતી કરી પોતાની માંગણી દર્શાવી। ચૈત્ર વદ કૃષ્ણ પક્ષની ચોથ ગણેશ સંકટ ચતુર્થીની વ્રતની વ્રતકથા। ચૈત્ર મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે। વિનાયકનું લક્ષણ છે વિઘ્ન દૂર કરવાનું, સુખ સમૃદ્ધિ, યજ્ઞ, તપ, પૂજા આદિમાં વિઘ્ન નાખનારને વિનાયક છે, આથી તેને વિઘ્નેશ્વર પણ કહેવાય છે। આ માન્યતાથી કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવા ગણેશજીની પૂજા સૌ પ્રથમ થાય છે। આથી તેઓ પ્રસન્ન થઈ કોઈ મુશ્કેલી લાવે નહીં અને કાર્ય શાંતિ અને આનંદથી પૂરું કરી શકાય। મકરધ્વજ રાજાની કથા। પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના રાજા થઈ ગયા। તે પ્રજાપાલક હતા। તેમના રાજ્યમાં કોઈ નિર્ધન નહોતું। ચારે વર્ણો પોતપોતાના ધર્મનું પાલન કરી રહ્યા હતા। પ્રજાને ચોર ડાકુનો કોઈ ભય નહોતો। બધા લોક ઉદાર, બુદ્ધિમાન, દાની અને ધાર્મિક હતા। આટલું સુંદર રાજ્ય શાસન હોવા છતાં રાજાને કોઈ પુત્ર પ્રાપ્તિ નહોતી। ત્યાર પછી મહર્ષિ યજ્ઞવાલ્ક્યની કૃપાથી ઘણા વર્ષો પછી પુત્રની પ્રાપ્તિ થઈ હતી।
ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થતાં રાજા રાણી રાજ્ય સંચાલનનો ભાર મંત્રી ધર્મપાલને સોંપી રાજા રાણી બાળ ઉછેરમાં પડ્યા. રાજા સંચાલન ધર્મપાલ કરતો હોવાથી ધનધાન્યથી સમૃદ્ધ બની ગયો. તેણે એક એકથી ચડિયાતા 7 પુત્રો હતા. બધા પુત્રોના મંત્રીએ ધામધૂમથી લગ્ન કરી નાખ્યા હતા. આ 7 દીકરાઓમાં સૌથી નાના પુત્રની વહુ અત્યંત ધર્મપરાયણ હતી. ચૈત્ર વદ ગણેશ સંકટ ચતુર્થીના દિવસે તેઓ ભક્તિભાવથી ગણેશજીની પૂજા કરી. આ જોઈ તેની સાસુએ કહ્યું, અરે વહુ, તું આ વ્રત મંત્ર તંત્ર દ્વારા મારા દીકરાને તું વશ કરી રહી છે. આવી વારંવાર ટકોર છતાં નાની વહુ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહી. સાસુએ જોયું કે મારી વાત પર નાની વહુ ધ્યાન આપતી નથી, એટલે તેણે પોતાના નાના દીકરાને કહ્યું, હે ભાઈ, તારી વહુ વ્રત જાદુ ટોણા કરી આપણા ઘર ઉપર આફત ન લાવે, માટે તું તેને આ બધું છોડી દેવા સમજાવ, અને જો ન માને તો થોડોક મેથી પાક પણ છખાડ. નાના પુત્રે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું કે હું જે વ્રત કરી રહ્યું છું તે સંકટનાશન ગણેશજીનું છે. આ વ્રત તો સારું ફળ આપનાર છે. આમ કરવા છતાં નાના પુત્રે તેની વાત માની નહીં અને મારઝૂડ કરવા લાગ્યો. છતાં નાની વહુએ પૂજાપાઠનું કાર્ય ચાલુ રાખ્યું અને ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી, મારા કુટુંબીઓને કોઈ એવો બોધપાઠ આપો જેથી તેઓ તમારી ભક્તિ તરફ વળે. ગણેશજીએ તેની પ્રાર્થના સાંભળી અને રાજકુમારનું હરણ કરી તેને ધર્મપાલના મહેલમાં છુપાવી દીધો. તેના વસ્ત્ર, આભૂષણ વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને પોતે અંતર ધ્યાન થઈ ગયા. આ બાજુ રાજાએ રાજકુમારને બૂમો પાડીને બોલાવ્યો, છતાં કંઈ જવાબ ન મળતા રાજકુમારની શોધાશોધ ચાલુ થઈ. રાજા અને નોકરો આખો મહેલ જોઈ વળ્યા, પણ કોઈ ઠેકાણે રાજકુમાર દેખાયો નહીં. આથી રાજા રાણીની ચિંતા વધી પડી. છેવટે રાજાએ મંત્રી ધર્મપાલને બોલાવીને રાજકુમાર ગુમ થવાની વાત જણાવી અને કહ્યું કે તાબડતોબ આખા રાજ્યમાં માણસો મોકલી તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે લાવો. ધર્મપાલ મંત્રીએ રાજકુમારની શોધ માટે રાજ્યમાં ચારે તરફ સિપાઈઓ મોકલી તપાસ આરંભી. સિપાઈઓએ ચારે તરફ ઘણી તપાસ કરી, પણ ક્યાંયથી રાજકુમારનો પત્તો લાગ્યો નહીં. ધર્મપાલે રાજા પાસે જઈ આ વિગત જણાવી. રાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયા. અંતે અને મંત્રીને ઉદ્દેશીને બોલ્યા, તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે, કારણ તારે મારું રાજ્ય પચાવી પાડવું છે. આથી મારો રાજકુમાર મળશે નહીં તો તારા આખા કુટુંબનો હું નાશ કરી નાખીશ. રાજાની આવી વાત સાંભળી ધર્મપાલ તો હેબતાઈ ગયો. તેને બીક પેઠી કે જો રાજકુમાર નહીં મળે ને તો રાજા મારા આખા કુટુંબનું નિકંદન કાઢી નાખશે, અમને મારી નાખશે. ધર્મપાલ પોતાના મહેલે આવ્યો. તે ગમગીન અને ઉદાસ હતો. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. મોં પર નૂર ન હતું. ગાત્રો શિથિલ થઈ ગયા હતા. તે આવીને હિંચકા પર બેઠો. ધર્મપાલની પત્નીએ તેની પાસે આવીને પૂછ્યું, પતિદેવ, તમે રાજાને મળી આવ્યા પછી કેમ ઉદાસ થઈ ગયા છો? શું રાજા તમારાથી નારાજ થઈ ગયા છે અને કંઈ કડવું વેણ કહ્યું છે? ધર્મપાલે પોતાની પત્નીને સઘળી વિગત જણાવી. પછી પુત્રો અને બધી વહુઓને બોલાવી આ વિગત જણાવી. આમાંથી આપણા કુટુંબે કેવી રીતે ઉગરવું તે બાબતની સલાહ આપવા જણાવ્યું. ધર્મપાલની વાત સાંભળી નાની વહુએ જણાવ્યું, બાપુજી, આપ આ અંગે શા માટે ચિંતા કરી રહ્યા છો? આપ ઉપર ગણેશજી કોપિત થયા છે. આથી કરીને ગણેશજીની આરાધના કરવી જોઈએ. ઉપરાંત રાજાથી માંડીને નગરની સમસ્ત પ્રજા, સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધાએ સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળી જશે. નાની વહુની વાત સાંભળી ધર્મપાલ વિચારમાં પડી ગયો. તેને નાની વહુની વાત યોગ્ય લાગી. તે નાની વહુને ગણેશજીનું વ્રત અને પૂજા કેવી રીતે કરવી તે અંગે પૂછ્યું અને આ સંકટમાંથી ગણેશજી આખા કુટુંબને ઉગારી લે તે માટે મનોમન પ્રાર્થના કરી. નાની વહુની સલાહ મુજબ ધર્મપાલે અને આખા કુટુંબે કષ્ટનાશક ગણેશ ચતુર્થીના વ્રતનો આરંભ કર્યો. સાથે સાથે રાજા સહિત નગરની પ્રજાએ પણ વ્રત કર્યું. આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાજકુમારને તેના મહેલે મૂકી દીધો. રાજકુમારને જોઈને રાજા રાણી ઘણા પ્રસન્ન થયા. તેમણે કાયમ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું. ધર્મપાલે અને તેના કુટુંબે પણ કાયમ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત અને દરરોજ પાઠ પૂજન કરવાનું ચાલુ રાખ્યું. નગરજનો પણ ગણેશ વ્રતને અનુસર્યા. સંકટનાશન સ્તોત્ર પાઠ.
प्रणोभ्या शीर्षा देवं गौरीपुत्रविनायकं भक्तवासां स्मरेण नित्यमायुः कामार्थ सिद्धये। प्रथम वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्रतं चतुर्थकं लम्बोदरं पंचम च षष्ठं विकटमेव च सप्तम विघ्नराजेन्द्र ध्रुववर्ण तथाष्टकं नवम बालचन्द्रं च दशम तु विनायकम् एकादशं गणपति द्वादशं तु गजाननं द्वादशतानि नमानि त्रिसन्ध्यं य पठन् न च विघ्नभ्यतस्य सर्वसिद्धकरं परं विद्याति लभते विद्याधनाति लभते धनं पुत्राति लभते पुत्रान् मोक्षाति लभते गतिं जपित गणपति श्रोत्रं षड्भिमाशो फलं लभते सवन्तशरण सिद्ध च लभते नात्र संचय अष्टाभ्यो ब्राह्मणेभ्यश्वः लिखित्वा य समर्पयते तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादः इति नारदपुराणे संकटनाशननाम्नो गणेशस्तोत्र समाप्तम्। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव સર્વકાર્યેષુ સર્વદા। મને સાંભળવા બદલ ધન્યવાદ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।